સમગ્ર ગુજરાતમાં જે પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા હતા, જે પાછા ખેંચવાનો જે નિર્ણય આવ્યો છે, શું કહેશો? આજે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના 14 કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહ્યું છે. પછી મેં માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ. એ પ્રકારે 14 કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા, 14 કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે. હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે. આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં અને દેશમાં 10% EWS હોય, બિન અનામત આયોગ નિગમ હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, આ ખૂબ લાભ મળ્યો છે. પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે જીવાપુરા ખાતે ભવ્ય દિવ્ય કાર્યક્રમ કયા મહેમાનો આવ્યા હતા અને શિલાન્યાસ થયો? આજે વિશેષ આનંદની વાત એ છે કે આપણા એ વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના જીવાપુરાના પાદરે ભગવાન શિવ ગોરક્ષનાથનું ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો છે. આવા શુભ પ્રસંગે આપણી દેત્રોજની પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવવા માટે શંકરાચાર્ય શારદાપીઠથી વિશેષ પધાર્યા હતા. એમના આશીર્વાદે એમના હસ્તે શિલાન્યાસ થયો છે. સાથે જ ગોરક્ષનાથ પીઠ જે નાથ સંપ્રદાયનું ખૂબ મોટું વિશાળ પીઠ છે, ત્યાંથી યોગી બાલકનાથ બાપુ પણ વિશેષ અહીંયા પધાર્યા છે અને યોગી બાલકનાથ બાપુ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે. સાથે જ મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય કંકેશ્વરી દેવીના પરમ મુખે આપણને અહીંયા રસપાન પણ મળી રહ્યું છે. એટલે ખૂબ અનેક સાધુ સંતો, દરેક સમાજના સાધુ સંતો, દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો આ ભવ્ય શિલાન્યાસમાં અહીંયા પધાર્યા હતા અને વિરમગામની ભૂમિને અને આ દેત્રોજની ભૂમિને પવિત્ર બનાવી છે. સાહેબ, પાટીદાર આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા હતા, રાજ્ય સરકારે હાર્દિક પટેલ સહિતના જે યુવાનો હતા એની ઉપરના કેસ પાછા લીધા છે, શું કહેશો? જો એ કાયદાકીય પ્રક્રિયા હતી, સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી. બધા જ સમાજના નેતાઓએ, પાટીદાર સમાજના નેતાઓએ, આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ કારણ નથી. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે. એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે. સાહેબ, કિરીટ પટેલ એવું કહે છે કે સરકારે કોઈ જાહેરાત નથી કરી. આ ધારાસભ્ય હાર્દિક પટેલને બીજા લોકોએ જાહેરાત કરી, શું કેવું છે આ બાબતે? માનનીય મુખ્યમંત્રીશ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય, કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોને સાથે જોડતી હોય અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ વધુ મજબૂત થતું હોય, બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમી હોય એ બની શકે. થેન્ક યુ સર. આપ સૌને મારા જય માં પડલ. પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય માં પૂરણ. સર, જે પાટીદાર આંદોલન થયું ને ત્યાર પછી જે કેસો થયેલા, કુલ કેટલા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે? મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે.
અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા. સર, વિપક્ષનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે રાજદ્રોહના જે કેસો હતા તો મોટાભાગના જે આરોપીઓ હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવ્યા. અરે એ આક્ષેપ તો એ કરે જ છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. અને જે વખતે આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે. એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગારને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું છે. ઋષિકેશભાઈ, સમગ્ર મામલો કોર્ટમાં છે, સરકાર કેસ પાછા લઈ લે છે, પણ કોર્ટની અંદર જે પ્રોસેસ છે એનું શું? BNS ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો 360 પ્રમાણે એ કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે. સાહેબ, વખતો વખત આવા આંદોલન થતા રહે છે. પહેલા પટેલ આંદોલન થયું, પછી ક્ષત્રિય સમાજનું પણ આંદોલન થયું. તમે યુવાઓને શું મેસેજ આપશો? કોઈ પણ સરકાર અને એ પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ, અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે. તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય. સાહેબ, સરકારે પાટીદાર પરના રાજદ્રોહ જેવા કેસો પરત ખેંચ્યા છે, અન્ય સમાજના કેસો પાછા ખેંચશે કે કેમ? કારણ કે વિપક્ષે પણ આક્ષેપો કર્યા. મેં કહ્યું એમ દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે. થેન્ક યુ. સર,